મારું ભક્તિ જોખમના ઘેર પ્રોગ્રામ ને બધામાં ઘેર આવીને બેઠા મારું અમને કોઈ બોનું બતાવીને જવું તો પડશે હો મારે. એટલે વાલા હા બોલો. તમે કોમ કરો. હા. હું પેલા જોખમના ઘેર પોમે ને હા તો હું અડધો કલાકમાં જઈને આવું તો બેહો તો બસ રાજુબેન બધા વાતો કરો. હા હું આવું છું. તો સર ઇમરજન્સી આવ્યું. હા ઇમરજન્સી છે થોડું બરાબર. અરે એવું? હા હો ને તો તમે જી આવો. હા તો હું જઈને આવો તમે. હા જી આવો બેઠા. અને રાજુભાઈ હા બપોબા જ્યાં ધરતી જોખમ નથી થયો બરોબર. અરે એમ નામ જાય નહીં અમને નામ તો આપણને ખબર હે મફતલાલ મફતિયા છે કોઈ કારણ હોવું જો બાકી આને જઈ નહીં કરીએ આપણે એક કોમ. પેલા હું જો બરોબર પછી આવો તમે પછી આવો તમે વારા ફરતી આપણે જી સાચું ચૂચું જે હશે એ આપણને ખબર પડી જાય. બાકી આરે આપણને એટલા ઘેર મેલી ના છે ગમે તે કારણ હોય બરોબર. તમે 5 મિનિટ રહી આવજો હો બધા. હું એકલો જવાનું હું જોતો આવું પેલા શું હોય બરોબર. બે તમે હું આવું કર. વરસાદ કેટલો પલ્લીન તો આવ્યો પણ કોઈ સુગંધ આવે મોટાની તારી ગોટા બનાયા હોય તો પછી તમે મોહન ચોલો ચોલો બનાવ્યો ગોટા બનાવવા તો જો બધું ગોટા બનાવવાના હતા પણ હું છોકરો ભેગું નેચર બેઠો તો ઘણી વાર વરસાદ આવતો હતો થોડી આનંદ લેતો તો વરસાદ તો હું વરસાદ નો આનંદ લેતો હોય આવું ના પડે તૈયાર કરવા બધું પણ ભા વરસાદ નો પહેલા થયા પછી જે ગોટા ખાવાની ભાઈ મજા આવે ને પેલો મફત આવી જાય ખાવા ખાલી ઓલે પાછું હું તો ભૂલી જ જતો એટલે કીધું એ મફત કાકા તો ફોન કરવા નહીં આવ્યો મારો છે ખાવા તો જો આવી જાય તો હું કહું ખોડવા બોટલ પછી તમારે બધું જો પટી ગયું મફાન કીધું ને એકલો આવજે એવું મફાન તો એકલા ને જ કીધું અને નેચર પાછું મેં કોઈને કીધું નહીં મારે ઘેર ગોટા બની કેવું ને કોઈ કહેતો ના નકર તમે હું કહું ગોટા તમે અંદર મૂકો તે સીધો જ પડે તો ઊંધો થઈ જાય પાછો ના થાય સીધો જ પડે એટલે મેં તો આ તો તમને કોઈ દા પાછા ગોટા બનાવતો જોયા નહીં એટલે પૂછું એટલે હું તો જબ્બર ગોટા બનાવું છું તમે ગમે તેવા ગોટા બનાવો પણ મારા બા જેવા તો નહીં મારા બા જે ગોટા બનાવે ને એના હાથનો જાદુ જ કોઈ આખો અલગ તમે ગોટો બનાવો તે સીધો જ મેલો ડાયરેક્ટ નહીં આમ ઊંધો ના થઈ જાય ના હોય તો ઊંધો ના થાય ભાઈનો પાછું કોને ખખડાય ભરે જો મારે જોવા જવું પડશે કોણ આવી જો જોવું પડશે એટલે મફત ખપડા બખડા વિના પેલા અંદર આવો સુગંધ આવે અરે જબરજસ્ત આવે. તમે કોઈને કીધું નહીં ને જોખમ કેટલા આવ્યું બાબા હા વેલા ના આવે તારો હા મારો બેટો મફતિયો છે ખાલી ખાવા જ આવે છે એ તો ખાવા ટાઈમે આવ્યો તને ખબર ના પડે આ બધું બાપ તૈયાર કરી દેવાનો હતો બધું. હું તૈયાર કરી મારા બાને ખબર નહીં અમે પ્રોગ્રામ કરે એવું હોય તારા ટાઈમે નાઈ જો પડે વેલા એટલે હું તો કહ્યું નાખો પણ મારે ઘેર મહેમાન આયેલા હતા બધા. કોણ આવ્યું તારા ભાઈ બધું આવ્યું તું ઘેર યાર આપડે પેલા નહીં પેલા વાલો બાલો ને બધા આયા હતા. કીધું નહીં કોઈને ના કોઈને કીધું નહીં. હું આવ્યો તો હું જોખમ ને ઘેર જઈને આવું કઈ આવ્યો. ઓ પાછો જો તમે મોડા એનો વધો નહીં પણ આ વાહન બાહન બધા ઘસી પાર ઘેર જજો હા ઘસી નાખી દીધું એમાં હું બા હા કેટલો પહોંચ્યું બધું ના હોય તો આવી ગયું ઠેઠ કમ્પ્લીટ આવી ગયો તમે ગુણ ઉતારવાનું ચાલુ રાખો ચાલુ કરવાનું ગોટા મોહન દાના દડપા જેવા ગોટા છે નેના નહીં પાછા ગોટા તમે નેચર લેજો તમે પાછું પાછું બધું ચોક આડું ચોક કરો ને તો પાછું બધું મારો તારું હટવાઈ જાય તમે કીધા ડુંગળી બુંગળી લાયો ડુંગળી તો નહીં આવેલા. તમને કીધું તો તું ડુંગળી ઘેર થી લઈને આવજો એમ પાછું તમે કીધું તો હતું યાર મને આવું ડુંગળી લાવવાનું. હું કઉ ઘણી ચાર ગોટા ચાર જ આલુ પાછું એટલે આજે થોડા ધરે ખવાય. હજી તો બધા બન્યું શાંતિ રાખો ગયા ચાર
હું કહું મફા કાકા ચાલે એટલા ચાલી રહેશે અંદર હા આખો ચટણી પછી આજી કે લેવી પાડી પાછો ચટણી પાછું પી ના જાય ઉભા રાખજો વધાની આવવાની પણ ના મફા કાકા અત્યારે ખો બરોબર બીજો કોણ હતા અરે તમે ખો તો ખરી. અલ્યા પણ ડુંગળી તો હાલ લે ડુંગળી હા ડુંગળી સમારી દી મને લાગે ડુંગળી બાકી છે તમે આજે તારા ખો હું સમારેલો એટલા કરી હા મફત નું ખાવા આવે બધું માગશે વૈકન અલ્યા મફત તો ભાઈ નહીં તું અરે પણ ભાઈબંધ તે આવું પડે ફોન કરાવવા હા ભાઈબંધ લો આ ડુંગળી અને ફટાફટ ખાઈ આપું નહીં હું કહું ફટાફટ ખાઈ પા જતા રહો મારા બાપ મારા ઘેર પછી સત્સંગ માંથી આવશે ભજન માંથી એવું ટેસ્ટ લે કોટાનો બાપાના હાથનું જાદુ જ પાછું કોક અલગ છે હા કોણ હજી બાચી ગયા છે ગરમા ગરમ આપણ ઉતારીને ખાઈ ગઈ હા બનાવી દીધું પાછું મારું બેટું મને ભાઈ ઘરની લાગી જતી હતી. હા હા ચોખા મસ્ત બનાવ્યો હા મજા આવી હવે બીજું કોઈ જોવે છે ના ના ઓ બસ ખાઈ રહ્યા ભા રવંડી મારો તમે ઓયથી આવું રવંડી નહીં મારવાનું વાહન દોરાવાનું ભલે ઉભો પા જતા ના હોય બેન તો પાછા પટાઈ જો લે ભાઈનું પાછું કોઈ કખડાયું એવું કીધું નહીં તમે હા હા કોને લઈ ગયું હા આ તો એમ કર ખોલ કોણ આવી જો તો પછી હતા વાલા ભાઈ એટલે અમારે પેલા મફાબા આયા અરે અરે તમે કોઈ ગોટા ખાવા બેઠા અરે અલ્યા ચોખાનું બન્યા કે ખો તે ખા બેઠું અરે હાર્દિકભા ઓ વાલા કોઈ બુડો મને એમ કહી ના કે મારે કેવું કોમ આ તમે ગોટા ખાવા બેઠા અરે હા હેલો તે ખા દે જબર પે આવ્યો જબર કોણ મારો જો આ મફત થયો જો ખરેખર એ ભા ચલા ફેંકે બેઠા કોને કીધું બેઠા હવે આવ્યો બિહાર પર શેતન આપ્યો તમે કીધું નહીં ને એ નહીં કીધું આ ઓનકો મસી મને લાગે મફતિયો આખા ગોમ ને કઈ આવ્યો લાગે આખો ઠલોટા ગોમ હોય બોલાવશે ને તાને ચપશે રહ્યો ફેરવા તો ચાલી રહ્યું ને ભાઈ બોલો હા બોલો બોલો મોટા હા ભાઈ ભાઈબંધ આવે ઉભા મોટા સભા બનાવી યાર હો યાર અરે સીઝન નો પહેલો વરસાદ હતો તેમાં ભાઈ બનાવ્યા હતા સભા બનાવ્યા બુડા કઈ ના આવે યાર ગોડા મસ્ત બનાવો ભાઈ બુડા અમને શું ભાઈ નું ખખડાઈ નથી માં ભાઈ ના હોય તો વાત એમ ના આવે હા હાલ ના આવે આપણો ફોન લાગો ભાઈ નું ખખડાયું હતી કોણ આવી ગોમના આવ્યા છે ગોટા ખાવા બેઠા આવો હવે તમે તો કમ ચડીને કાઢા ને બાકી ખાઈએ બે ભેગા મળી ખાઈએ અડધો કલાક થી આવીને બેઠા તમે અમને કઈ કોમ કે આપણો કહો તમે રવા દે અલ્યા કેવા લાગે લે એ દાદા ગોટા લાવો બીજા થોડા લાલા ગોટા લાગે ગોટા હા બનાવી ગયા મારું બેટું આખું કોમ છૂટ્યું છે હા તો મારે હું તને પેલા જ નતું કહેતો ખેતરમાં તો તું આ મફાન ના બોલ ગોટા લાવે ને યાર અરે વાલા હાલો મહેમાનો ના ખાજો એક તો આયા એકલા પાછા લીધા વગર ઈ કોમ નથી આમાં ભાવ બોલાવો આવજો 2 મિનિટ મોટા કરવા જો અમે હવે ખાઈએ આ બધા આયા એટલે મિત્ર એકલા નતો બોલાયો એટલે મેં કોઈને નહીં કીધું આ તો મારા સ્મેલ આવવાથી બાર ત્યાં થોડી આવે અરે તારું નોમ લઈને બધા આવું છે અરે મારું બોલો હું તો ખાલી તો જોખમ ને ઘેર જઉં છું કોમ એમ કઈ આવ્યો આ તો બધું સ્મેલ આવે બહાર બધે તારી સ્મેલ આવે પણ તારો કોઈ કર ફોટા તો હોય છો પણ થાય સ્મેલ અરે પણ તારે કેવું પડે મને ભાઈ મારા બધે હાલવાના યાર પણ હાલવા તો પછી આયા કે આવવાના આપણે ફોટો દે બધે હાલવા પછી બધા માર લેખાવાના પછી ભલે હાલો કઈ હાલો કઈ હું તો ઘરે મોટા હાથો ના આયા લાવ યાર આજે ભાઈ ગોળા ખવડાવ કડી પડી ચાલો અરે હાલો કડી આલુ તમને ચાલો કડી પડી તો વાહ એ કરી આવી યાર કડી અભી બનાવ્યું ઓ બનાવીએ હાલા લાગી કરી ઓ હાલો હાલો કડી અરે પણ ભાઈ ગોપાલ ગોળા
એ જબરજસ્ત યાર નવા હોય ને યાર અમારે આ કડી આલી તે તારા તું કરે ભાઈ યાર ભાઈ આવો હેડો બધું જ આપો તમને ભાઈ બધું કમ્પ્લીટ બનાવ્યું છે હોલ. હા ગોટા થોડા નાખજો તમે ના ગરમ ગરમ જ ચાલે અમને વિશ્વાસ આપશે આ મફાન ખોટું હું લાલા ના પાડતો તો તું મફાન બોલાય નહીં તું ખાઈ જશે અને અમે બે ભૂસા રહેવાના છીએ. કાલો કે નિયમોનું આપીને આલો તમે એટલાથી ચાલુ કરો હવે હું ચાલુ છે ખાલી તો ગોટા બધાય ભાઈ મજા આવે એટલે મારું નામ મફત ચાલે ભૂત તને કોઈ મફત ની ચોરી કરી આલે ગણ નહીં જોતી બાપા નહીં જોતી તો કોમન બની જાય મફત નો તો આખી જિંદગી બગાડ મારી આ લાલા માર્યો તો પણ મારે શું કહે મફતની સોળી ગોળિયા આખા ગામનું મફતનું ખાવાનું પડ્યા અરે શું આયા તમને સોળી ગોળિયા જ્યાં મફત નું ખોળ અને પેલો કોમન જો લા ભાઈ વાલા મફત નું આવી જાય ને તો મારી આખી પેઢી તરી જાય અને ખાવાનું તો રાખો યાર રાજુભાઈ ખાતો તમે યાર તમે રાજુભાઈ ખવડાવજો યાર જાઓ ઓહો એ લાલા ચાલુ જ છે બાબા આ બાજુ હા બા ધરી દે ના ધરી દે મારા બા હજી તો પેલો વાલો કે હજી ચાલુ જવું કરવું ઓહો મોટા વગર દેવાના છીએ આપણે જે હો. અરે લાલા ત્યાં નહીં પકાવો ચાલુ છે બસ તમે હાલો ભાઈ મહેમાનો ના લો મહેમાનો ખવડાવો મહેમાનો ના લો અરે અરે ગરમ ગરમ ખો તમે ત્યાં ગરમ ગરમ લાલા ગરમ ગરમ લાવ્યો લ્યા હા ગરમ ગરમ ખો બાબા કાકા ઠંડા ખાવાનું એ બાબા કાકા ઘેરથી ભૂસાયા હતા પાર્ટી કો પાર્ટી માં ઉપર કીધું તો ને આ પ્રોગ્રામ એટલે મેં તો કાઢી એટલે તમને શેતરમાં કીધું તો ખાલી ના તમે તો હું આખા ગોંદર લઈને આવ્યા છો પણ આવું તો બધા તમે ખાવાનું ચાલુ રાખો એટલે કરી મૂકો કીધું હા ચાલો પટી હા ખાલી થઈ ગયું હજી મારે ઉભા થવાનું નોમ નહીં લેતા તો મારા આખી તપેલી ખાલી થઈ જઈ પણ તો હજી તો ઉભા થવાનું નહીં લેતા બીજો લોટ થાય જ નહીં હવે કશું નહીં એવું બધું આ ખાલી કરીને એટલે મને લાગે છે તું હું ના તો કહેતો તો અત્યારે તું ખેતરમાંથી આમાં તો હાલે જ નહીં જો જેટલા લઈને આવ્યો હજી તો ભાવ મારે બધા ખાવાનું ચાલુ જ રાખ્યું છે એવું છે બંધ કરતા નહીં આજે ભાઈ હા લાલા લાલા ખવડા મહેમાનો ખવડાવે લાલા મહેમાનો ખવડાવે લાસ્ટ ટાઈમ આખી મુની રાખું તો મારો દે તું હા હા હાલો ભાઈ મફતનું બધું ખા ખાસ કરાવે પણ શેરવાન થઈ છે ને એક વાર તો જબરજસ્ત મજા આપણે ધરાઈ રહ્યો હું તો આજે તો કાલ મફત ખાવું જ નહીં હા તમારો નો બેટા તો મફત કેવું પાડે અમે એમ નામ પાડે વાત કરો તે હા અને કડી આખી પી જવાની તપેલી શું કીધું અડધી તો હું પતાવી દઉં અડધી પડાઈ દેવો આવો. કડી ગોટા કોઈ તો શું આપણે પૈસા આલવાના શું કીધું હજી પડીએ આટલી બીજી ભરેલી પાછી પડીએ તો પી જા હા, પી દે ટેન્શન ના લે નંબર આપો. મફા કાકા અટક ના આવે પાછું શું કીધું હા પણ ખાવા દે ને યાર એમનું સોન બોલા એટલે ના કરશે કે હજી પૂછા જાય લાગીશું હું ખાધા વગર આવ્યો મને ખબર હતી કે આજે જોખમના ઘેર અરે પ્રોગ્રામ મહેમાન કોણ યાર પણ એ તાબુત છે યાર આમાં ચિંતા ના કરશો તમે તમે ગોટા બનાવવા જણાવો બીજું કોઈ મંગાવ હવે આ ગોટા ચા બાર કોઈ દૂધ હોય તો આ કે ભગવાન. બેટા તમારે જોતું હોય તો મફત બીજું મોકલો હા બા હા આયા પટી ગયું તમે કહી દો ને એટલે હું કહી દઉં હમણાં હાલ ગેસનો બાટલો પતી પણ ગેસનો બાટલો પટી ગયો તમે ઘણી બંધ કરતો ને તો પછી બધું હું કરું છું ગેસનો બાટલો પટી જાય ગેસનો બાટલો પટી ગયો પણ બધું પટી ગયું તારું ગેસનો બાટલા તો કોઈ હતું હા હું કહું છું તો ખાવા ભાઈ આપણે ખાવા છે બીજા બરો આ તો પટી વાત અચ્છા પતું પતું એટલે મો આપણો ગેસનો બાટલો કાલ નો થાય તો પણ મારે બેટો ચાલતો આવ્યો નહીં એટલે ના હોય તો ગેસનો બાટલો આવીને મારે લેવા છૂટક છે મારે લેવા જવું પડશે ગેસનો બાટલો આલુ ભાઈ બીજા થોડા લાલા એક ડીશ લાવે કરી લેવા માટે મારા તળી ડીશ પર જઈ પછી કીધું છે કીધું તું નહીં ડીશ લા ડીશ તું કીધા પર તો એક કામ કરો
મફા કાકાના આવે છે યાર. આવે છે. આ મફત કયો છે કડી બળી મારો તમારા કાકો આપણે શું કરીએ બસ. આ ભાઈ આ જો આનું આપણો બધાને ઘેર ના લઈ જાઓ પાછા કપડ્યું ચોખી નાલું અરે જોખી રાજા ખાવા કેટલા શાંતિથી મારે શાંતિ લાગે અઠવાડિયે ભૂસે એવું લાગે મારે બેટા લાવો હા બા લ્યો એમાં ખવડાવો લ્યો એમાં ખવડાવો તમે પસંદ કરી બગાવો ખાજો લાવ લાવ લાવ. મહેમાનો ખાસી આના ગોટા આના બનાવ્યો. બરાબર ને કોણ? હું કહેતો હતો તમે ખાશો તો હું તો હું ખોઈતા બગાવો અરે આપત્તિ નહીં તો આપણે રીત પતાવી દીધો અરે ખોફ છે. અરે આપણે ખાવાના. ઇધરના બાપ તો ખાઈને બેઠા. હું કહું હા. ખાઓ. થોડા ઘણા કીધામાં પડ્યા હાલ હો તો મફત તો નહીં લે ખાવાનું મફત તમે ખાશો તો હું તો હું ખોઈ બગાવો ખોઈ ચોખામ તાર પતિ જો લાયતા હે ને એમને તો ગાધા છે લે. હું પાછી ગયું તો બોલાવો પાછા બોલાવો ખાવા બોલાવો ના ના તમે શાંતિથી ખાઈ લો બધા આરામ ધરાઈ લો ને એના પછી હું ખાવા બે હોય સર બીજા તમે તો ખાવાનું કરો તમે ખાવાનું કરો આ ખોટી જાણ. એ ભાવ હો પછી જાણ. એ ભાવ બોલ હું કહું મારે બેટો મને તો લાગતું નહીં કે આપણા ભાગમાં આવે એમ ભાગમાં નહીં તો મારો બેટો ગામનો સરપંચ તો ખરી ભાગ એમ નામ તો તમે નહીં બનાવ્યો છોકરા હતા એના માટે બનાયા ફાઈન તો મને હારી ખબર હતી મારો બેટો ખબર કરતા હતા મારો બેટો કઈનો હું કીધું આ ભાઈ પતું ડાક્ટર પટી જઈએ પણ ખાવા દીધું બધા અને પછી મને નોકરી મૂકી દીધી હું તો ખબર અરે લાલા. હા પણ અરે ગોટા પટી જાય. આવું ભાઈ આ તપેલી સા જોઈ લ્યો પટી ગયા. પટી ગયું બધું અમે ખાધા નહીં તો તમે નહીં ખાધા? શું ખાધા આ તમે બનાવી તો આલે તમે આ ધ્યાન હા, તો એ કરો. તો આટલા બાજી ફટાઈ દો, હેડો, પટી જાય. તો આ બનાવીને ખાજો તમે. તમે કોઈને કહેતા ના પેલી કઢી હતી ને એ મમ્મી પેલી ગુલાબ જામની ગોળી આવે ને એને પેડવી દીધી છે એવું કાલ બંકા ઉડાર છે બંકો મજે છે છૂટો ખાવા દેતા ખો ભાઈ હો જો પેલો મારો બેટો કઢી જેવી પીવા એ તું તાર ચાલુ રાખ તું કઢી ખાલી ચાલુ રાખ તમે આવો ઓજા કરી પી તું તાર વાન એક પીવાની હો કરી ટાઈમ પર પટી દીધી હશે. ના ના પીવા હાલો અમાર કરી નહીં પીવાની બાધા અમાર આજે અમે ગોટા જ નહીં તો કોઈ પીવાની એ આપણને ખબર નથી કે આપણે જ છે. ના તમે ખાધું બધું અમે ભાઈ રામલાલ ખાધો ને મજા આવી જાય મજા આવી તો બહુ મજા આવી ગઈ. હવે હુઈ જાઓ મસ્ત. વાય ના ઊંઘતા ઘેર જોજો પાછા હવ ના હા. મપા કાકા ઘેર મેળવા આવો આવું બધું ના હોય પેલા વાહન પડે છે એ પેલા બસી બસી ઘેર જોજો કઈ લો, લો. તમે ફોન કરીને આવો અમે જીવકે. બરાબર? હા. એ ઊભું નહીં થવા દો. ખરેખર બધાય. હા, બા, લે આવજો. હા લ્યો દુકાન મજા આવી ગઈ. આવો પ્રોગ્રામ પર કેમ આપી? આવજો લ્યો આવજો દુકાન પૂછે રે નહીં ને ના, ના. પાણી ની જગ્યા નહીં. લઈ જો પડી પછી હું કરું તમે એકવાર ખાલી ભાત ધોકો લાવો ને ધોકો લાવો એકવાર ખાલી હું કઈ ન પાડી ગયો તો મારો બેટો કઢી મંગાવે ગોટા મંગાવે લાવો ને તમે આખા ગામમાં બોલાય ને એક ગોટા ખાલી હું ખાઈ લો કંકોડો ખાઈ લો આમંત્રણ તને આવી તું ગામમાં નતું આવ્યું તો આ ચોથી આયા બધા કોરે કોરે તારા જેવું બધા આયા સુગંધમાં મને સુગંધ જેવો થઈ ગયું અમે રાંધો ઘેર જઈને આડો હા મારું એસપી ગુજુ કોમેડી હા સબસ્ક્રાઇબ